ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ત્રંબાવટી કોમ્પ્લેક્સની 26 દુકાનોનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે। પ્રાદેશિક કમિશનરે રદ કર્યો છે ઠરાવ। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે પુત્રવધૂને દુકાન ફાળવ્યાનો ખુલાસો થયો છે। નિયમ નેવે મૂકીને પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને દુકાન ફાળવી હતી। યોગેશ ઉપાધ્યાય જવાબદાર ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। 5 વર્ષ પહેલા બન્યું હતું ત્રંબાવટી કોમ્પ્લેક્સ નિયમો નેવે મૂકીને દુકાનો ફાળવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ઠરાવ રદ થતા 26 દુકાનોની ફાળવણી રદ કરવામાં આવશે। મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। પ્રાદેશિક કમિશનર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। ત્રંબાવટી કોમ્પ્લેક્સની કુલ 26 દુકાનોનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે તેની પુત્રવધૂને દુકાન ફાળવી તે ખુલાસો થયો। નિયમ નેવે મૂકીને પાલિકામાં નોકરી કરતી પુત્રવધૂને આવી રીતે દુકાન ફાળવવામાં આવી હતી। ત્યારે યોગેશ ઉપાધ્યાય જવાબદાર ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। ફાળવણી પણ દુકાનની રદ કરી દેવામાં આવી છે। 5 વર્ષ પહેલા ત્રંબાવટી કોમ્પ્લેક્સ બન્યું હતું, જેમાં 26 દુકાનોની ફાળવણીને રદ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। નિયમો નેવે મૂકીને દુકાનો ફાળવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને કાર્યવાહી કરવામાં આવીને તપાસમાં મોટા ખુલાસા થયા છે। જે બાદ કુલ 26 દુકાનોની ફાળવણી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઠરાવ રદ થતા હવે 26 દુકાનોની ફાળવણી રદ કરવામાં આવશે। 5 વર્ષ પહેલા આ ત્રંબાવટી કોમ્પ્લેક્સ બન્યું હતું, જેમાં જે ઘોટાળો થયો છે, નિયમો નેવે મૂકીને દુકાનની ફાળવણી કરવામાં આવી છે। યોગેશ ઉપાધ્યાય જવાબદાર ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। યોગેશ ઉપાધ્યાયે પોતાની નગરપાલિકામાં કામ કરતી પુત્રવધૂને દુકાન ફાળવી હતી નિયમો નેવે મૂકીને, જેને લઈને પ્રાદેશિક કમિશનર દ્વારા સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ જોયા બાદ આદેશ આપવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ થશે। સાથે કુલ 26 દુકાનો કે જેની ફાળવણી રદ કરવામાં આવશે। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયનું આ કૌભાંડ સામે આવ્યું છે। ચીફ ઓફિસર જવાબદાર ચીફ ઓફિસર વિરુદ્ધ પણ હવે કાયદેસરની કાર્યવાહી થશે। પ્રાદેશિક કમિશનર દ્વારા ઠરાવ રદ કરવામાં આવ્યો છે। ત્રંબાવટી કોમ્પ્લેક્સ કે જેની 26 દુકાનોનો ઠરાવ રદ કરવામાં આવ્યો છે। સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, ખંભાત નગરપાલિકાનું આ કૌભાંડ સામે આવ્યું છે અને 26 દુકાનોની ફાળવણી રદ કરવાનો ઠરાવ, શું વધુ વિગતો? ચોક્કસથી જે રીતે 2020માં ત્રંબાવટી કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું ને ત્રંબાવટી કોમ્પ્લેક્સમાં 26 દુકાનોનું નિર્માણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે પ્રમુખ છે યોગેશ ઉપાધ્યાય તેમના અધ્યક્ષ સ્થાનેથી આ તમામ જે દુકાનો છે તેની જે ઠરાવ કરીને તેની હરાજી કરવામાં આવી હતી। તેમાં જે 17 નંબરની દુકાન હતી તે નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ એટલે કે યોગેશ ઉપાધ્યાયના દીકરાની જે પત્ની છે પરેશ શાહ તેને ફાળવવામાં આવી હતી। જોકે સમગ્ર મામલો અત્યાર સુધી દબાયેલો રહ્યો હતો, પરંતુ અરુણ ગોહેલ નામના એક અરજદાર દ્વારા અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે અને જે પ્રાદેશિક કમિશનર છે એસપી ભગોરા તેમના દ્વારા જે અરજદાર છે અરુણ ગોહેલ તેમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને તમામ જે 26 દુકાનો છે તેમની હરાજીની પ્રક્રિયાનો જે ઠરાવ છે તે રદ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ તમામ જે લોકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે અને આ જે તમામ કસૂરવારો છે તેની પાસેથી આર્થિક નુકસાનીની પણ વસૂલાત કરવાનો પ્રાદેશિક કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। જી આભાર ઘનશ્યામ સમગ્ર વિગતો બદલ।